તો આપણે ગુજકેટની માહિતી મેળવી કે ખૂબ જ અગત્યની એક્ઝામ છે, તો એમાં માર્ક્સ લાવવા જરૂરી છે, ઓપ્શનલ નથી, કમ્પલસરી છે. અને આ તમારું મેરિટ બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. તો માર્ક્સ લાવવા છે, પણ લાવવા કઈ રીતે? કેમ કે એની એક સ્ટ્રેટેજી છે. ડાયરેક્ટ તમે મહેનત કરો તો માર્ક ન પણ આવે, કેમ કે 1 કલાકમાં 40 પ્રશ્નો એટેન્ડ કરવાના હોય છે. ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં બહુ પ્રોબ્લેમ આવતો નથી, કારણ કે એમાં અમુક વસ્તુ જનરલી 30 થી 35% એવા પ્રશ્નો પણ હોય છે જે મેમરી બેઝ હોય, કે અમુક ફક્ત તમને યાદ રાખો તો ડાયરેક્ટ જવાબ ખબર હોય. જ્યારે મેથ્સમાં એવું બનશે નહીં, દરેક દાખલામાં ગણતરીની તો જરૂર પડશે જ. હવે સિમ્પલી જોઈએ કે 1 કલાક હશે આપણી પાસે, 1 કલાકમાં 40 પ્રશ્નો એટેન્ડ કરવાના, એટલે એવરેજ દરેક ક્વેશ્ચનને કેટલી મળે છે? 90 સેકન્ડ જેવું મળે, 90 સેકન્ડ. 90 સેકન્ડમાંથી તમે 10 સેકન્ડ તો OMRમાં સર્કલ ડાર્ક કરવાની કાઢી જ નાખવાની, એટલે 80 સેકન્ડ, એટલે 1 મિનિટથી 1.25 મિનિટ જેટલો સમય મળે. એમાં તમારે ફરજિયાતપણે પ્રશ્ન એટેન્ડ થઈને એ સર્કલ ડાર્ક પણ થઈ જવું જોઈએ. જો એક પ્રશ્ન તમને આવડતો નથી, તમે અટવાઈ ગયા અને એમાં જો 3 કે 4 5 મિનિટ તમારી બગડી, તો પાછળના પ્રશ્નોને અફેક્ટ કરશે ને કરશે જ. એટલે એક આ સ્ટ્રેટેજી સાથે જવાનું કે દરેક પ્રશ્નને મેક્ઝિમમ 1 થી 1.5 મિનિટથી વધારે સમય મળશે નહીં. તો હવે ટાઈમ લિમિટ છે. બીજું કે એમાં નેગેટિવ માર્ક સિસ્ટમ છે, એટલે તમે આડેધડ એટેન્ડ કરી શકશો નહીં, કેમ કે એમાં માઇનસ માર્કની શક્યતા થાય. ઘણી વખત એવું બને, આપણે એક જનરલ એક્ઝામ્પલ લઈએ, ધારો કે કોઈ સ્ટુડન્ટ છે, એને 25-20 પ્રશ્ન આવડે છે, બીજા 10 પ્રશ્નો છે આવડતા નથી પણ આશરે એટેન્ડ કર્યા, એટલે ટોટલ એને 30 પ્રશ્ન એટેન્ડ કર્યા છે 40માંથી. 20 પ્રશ્ન એટેન્ડ કર્યા, આ ટ્રુ પડ્યા છે 30માંથી, આ ફોલ્સ પડ્યા છે, તો આના +20 થશે. આ 10 ગુણ્યા 1 ના -0.25 થશે, એટલે આ કેટલા થશે? -2.5 થાય. તો આનો માર્ક્સ થશે 17.5. એ જ જગ્યાએ ધારો કે બીજો કોઈ સ્ટુડન્ટ છે, એને 20 જ પ્રશ્ન આવડતા હતા, બીજા નથી આવડતા, કન્ફર્મ નથી, એટેન્ડ કરેલા નથી, તો એના 20 + 20 માર્ક્સ થશે. કેમ કે આવડતો નથી, એટેન્ડ નથી કર્યો, એટલે કોઈ નેગેટિવ સિસ્ટમ નથી. તો આ વિદ્યાર્થીનું મેરિટ 2.5% પોઈન્ટ જેટલું વધી જાય. એટલે આમાં ન આવડતા હોય, તમે કન્ફર્મ ન હો, તો એટેન્ડ કરવા નહીં. એક આ સ્ટ્રેટેજી થશે. તમને ખબર છે કે કન્ફર્મ છે, એટલીસ્ટ તમને એટલી તો ખબર હોવી જ છે કે ABCD માંથી 2 જવાબ તો આવતા નથી, તો તમે એપ્રોક્સિમેશનમાં જઈ શકો. પણ તમને 4માંથી કોઈ પણ ખબર જ નથી, તો એપ્રોક્સિમેશનમાં જશો તો તમારો પોઝિટિવ માર્કમાંથી નેગેટિવ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એટલે કે આ પણ એક ફેક્ટર છે જે અસર કરે. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે ગુજરાત બોર્ડમાં જે 50 MCQ હતા, આ 50 MCQ, એમાં તમે એટેન્ડ કરો ને કદાચ ફોલ્સ પડે ને તો એમાં માર્ક્સ કપાતા નહીં. એટેન્ડ ન કર્યો હોય કે ફોલ્સ જવાબ, એમાં માર્ક્સ 0 જ મળે. એની કમ્પેરિઝનમાં અહીંયા નેગેશન છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે ન આવડતો પ્રશ્ન એટેન્ડ ન કરો, એ વધારે બેટર રહેશે. એટલે કે જે આવડતા હોય, અથવા તમે કન્ફર્મેશનની નજીક હો, તમને ખબર છે કે આ પ્રશ્નમાં A અથવા C આવી શકે, તો તમે કદાચ A અથવા C એટેન્ડ કરો તો શક્યતા છે. એવું પણ રેર કેસમાં બહુ બધી જગ્યાએ કરવાનું નહીં, કેમ કે કન્ફર્મ ન હોય તો એ ફોટો પણ હોઈ શકે. અને ટ્રિકી પ્રશ્ન હશે. ગુજરાત બોર્ડમાં જે પાર્ટ એમાં MCQ હોય, એનાથી આનું લેવલ થોડુંક અપ હશે, થોડાક ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો પણ હશે. ગુજરાત બોર્ડના MCQ 1 કલાકમાં 50 કરવાના એ પ્રમાણેનું લેવલ સેટ કરેલું છે. 1 કલાકમાં 40ની કોમ્પિટિશન છે, અને પેપર અમુક પ્રશ્નો JEE લેવલના પણ હોય છે, એટલે પ્રશ્નનું લેવલ પણ થોડુંક હાઈ છે. અને
નેગેશનનો પણ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે નેગેશન માર્ક થાય નહીં આપણે. અને પ્લાનિંગ સાથે જઈએ હવે તો આની માટે સ્ટ્રેટેજી શું હોઈ શકે એ પણ જોઈએ. હવે આપણને ખબર છે કે ગુજકેટ માટે પ્રશ્ન મિનિમમ એટેન્ડ ખોટા પડે એ રીતે એટેન્ડ કરવાના છે. તો શું સ્ટ્રેટેજી હોઈ શકે? તો કોમન સ્ટ્રેટેજી છે, બધા માટે કોમનલી એપ્લાય થશે. તમે જે મેઇન આપવાના છો એના માટે પણ થશે. મેથ્સમાં બતાવું છું, મેથ્સમાં જ એટેન્ડ થાય નહીં. આ કોમન સ્ટ્રેટેજી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, કોઈ પણ MCQ બેઝ એક્ઝામ હોય એની માટેની આ કોમન સ્ટ્રેટેજી થશે. તો પહેલાં અડધી કલાક કે પહેલો રાઉન્ડ આપણે એને રાઉન્ડ 1 કહીએ. પહેલો રાઉન્ડ શરૂ કરો, કોઈ પણ MCQ એક્ઝામ આપો તો તમને જે કન્ફર્મ આવડતા હોય એ જ પ્રશ્ન એટેન્ડ કરવાના. કન્ફર્મ એટલે ધારો કે તમે શરૂઆત કરી, તમને બીજો પ્રશ્ન આવડે, પહેલો આવડતો નથી, તમે જવા દીધો, મેં ટ્રાય જ નથી કરી. પછી ત્રીજો આવડે છે, પછી ધારો કે તમને 7મો આવડે છે, 8મો આવડે, 9મો, એમ 40 સુધી જાય. આ એવા પ્રશ્નો છે કે જે તમને કન્ફર્મલી આવડે જ છે. ક્રમમાં એટેન્ડ કરવા એવું કોઈ જરૂરી નથી. 1 થી 40 પ્રશ્નો છે એ મારમાં ગમે ત્યાં ટીક કરી શકો. 1 થી 40 ક્રમ આપેલા છે. એ જ રીતે JEE પણ એ જ કરવાનું કે JEE તમે જ્યારે જીમીને આપશો ત્યારે એમાં 3 કલાકમાં વસ્તુ એ જ કરવાની કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ફર્સ્ટ રાઉન્ડમાં તમને આવડતા હોય એ એટેન્ડ કરવા બેસ્ટ સ્ટ્રેટેજી થશે MCQ એક્ઝામ માટે. ત્યારબાદ જે સમય વધે, ધારો કે તમે પહેલા રાઉન્ડમાં, આપણે મેથ્સની વાત કરીએ છીએ કે પહેલા માટે તમને 35 મિનિટમાં ધારો કે તમને આમાંથી 22 પ્રશ્ન આવતા, તમે એટેન્ડ કરી લીધેલા. ત્યારબાદ હવે ફરી વખત શરૂ કરો કે તમને એવું લાગે કે આ નજીક શક્યતા છે કે આની મને થિયરી ખબર છે પણ થોડી કેલ્ક્યુલેશન કરું તો આવડી શકે. તો બીજા રાઉન્ડમાં, રાઉન્ડ 2માં એવા પ્રશ્નો લેવાના કે જે તમને થોડીક શક્યતા હોય કે આવડી શકે એવા છે અને એ એટેન્ડ કરવાના. મહેરબાની કરીને તમને કોઈ પણ આઈડિયાનો એ પ્રશ્ન એટેન્ડ કરતા નહીં, કેમ કે એમાં માર્ક્સ જશે ને જશે જ. ઘણી વખત તો નજીકના ઓપ્શનો છે, તમને એમ લાગે કે આનો જવાબ સી જ આવે પણ એ તો ન જ આવતો, એવા પ્રશ્નો સેટ કરેલા હશે અને તમે બાયો સાયન્સમાં એક્ઝામ આપીને જ બેઠા છો એટલે ખબર જ છે કે એકદમ નજીકના આન્સર હોઈ શકે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી માટે પણ એ સ્ટ્રેટેજી એપ્લાય થઈ શકે. એમાં તો તમને એક બેનિફિટ મળે કે 2 કલાક કમ્બાઇન્ડ છે. 5 ફિઝિક્સના કરો ને પછી 7 કેમિસ્ટ્રીના કરો, તે રીતે એટેન્ડ થઈ શકે. કોમન માર્ક તમારે OMR સીટ આવશે. પણ મેથ્સ, બાયોલોજીમાં જ્યારે આ રાઉન્ડમાં જશો ત્યારે રાઉન્ડ 1 ને રાઉન્ડ 2, રાઉન્ડ 2 કરશો એટલે લગભગ તમારો સમય પતી જશે. અને રાઉન્ડ 1 પહેલાં કન્ફર્મ હોય એ જ એટેન્ડ કરવાના, ત્યારબાદ જ રાઉન્ડ 2માં જવાનું. એવું નહીં કરવાનું કે પહેલેથી શરૂઆત કરી, ધારો કે પહેલામાં ગણતરીનો બહુ બધો છે તો એ જ કરું, પછી બીજો કરું, પછી ત્રીજો, તો થશે એવું કે છેલ્લે 5 કે 7 પ્રશ્નો બાકી હશે અને સમય પૂરો થઈ જશે. અને એમાંથી 2 કે 3 પ્રશ્નો એવા હશે કે તમને કન્ફર્મલી આવડતા હશે. પણ ત્યારે સમય પૂરો થઈ ગયો, તમારા હાથમાં કંઈ હશે નહીં. તો આ કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ માટેની આ જનરલ સ્ટ્રેટેજી છે. કોઈ પણ MCQ બેઝ એક્ઝામ હોય, હજી તો તમે 12મું ધોરણ આગળ જતા કોલેજ લેવલે કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ આવે એમાં MCQ હોય તો MCQ એક્ઝામ ક્રેક કરવા માટેની બેસ્ટ પ્રૂવન ટેકનિક છે કે ફર્સ્ટ રાઉન્ડમાં તમને જે આવડતા હોય એટેન્ડ કરો, ત્યારબાદ સેકન્ડ રાઉન્ડમાં જાઓ. અને જ્યાં નેગેશન સિસ્ટમ હોય ત્યાં તમે કન્ફર્મ હોય તો જ એટેન્ડ કરવાના. બીજું કે 40 પ્રશ્નો છે 1 કલાકમાં એટેન્ડ કરવાના. રેર કેસમાં 40માંથી 40 એટેન્ડ થશે, બહુ ઓછા કેસમાં. કેમ કે અત્યાર સુધી ગુજકેટમાં 120માંથી 120 લાવવાવાળા 2006થી લેવાય બહુ ઓછા છે. હોય છે, અમુક સ્ટુડન્ટ હોય છે, પણ ધારો કે 1 લાખ સ્ટુડન્ટમાંથી 10 સ્ટુડન્ટ કે 100 સ્ટુડન્ટ હોય, 100 જેટલા તો આવતા જ નથી ક્યારે, 10 સ્ટુડન્ટ તો રેશિયો કહી શકો 0.0ની અંદર જાય. એટલે કે 1 કલાકમાં 40 પ્રશ્નો એટેન્ડ કરવા જ તો ન થાય.
એક વસ્તુ સત્ય હકીકત છે, સ્વીકારી લેવાય કે 120માંથી 120 ન આવે એવું કહેતો નથી, પણ લાવવા અઘરા છે. કોમન એવરેજ વિદ્યાર્થી આપણે વાત કરીએ તો એને 120માંથી 120 લાવવા ગુજકેટમાં અઘરા થશે, કેમ કે 2-4 પ્રશ્નો તો એવા એને ટ્રીક કરીને મૂકેલા જ છે જે તમારો સમય બગાડે, કેમ કે આ લેવલ હશે તો. પણ 120માંથી જનરલ એવરેજ જે સ્ટુડન્ટ આવે એની રેન્જ 100 થી 110 કે 105 સુધી તો પહોંચી શકાય છે. આવા તો ઘણા બધા ઢગલાભાઈ સ્ટુડન્ટ 100 અપ હશે, અને જો 120માંથી 100 અપ લાવો તો ખૂબ સારું રિઝલ્ટ કહેવાય તમારું. તો 120માંથી 100 કે 110નો ટાર્ગેટ રાખો તમે, કેમ કે 120માંથી 120 લાવવા અઘરા છે. કદાચ તમે એવું કીધું સાહેબ નિરાશાવાદી તે નહીં, પણ આ વાસ્તવિકતા છે. સેમ ટુ સેમ JEEમાં પણ એ જ થવાનું. JEEમાં 300 માર્ક છે, 300માંથી 300 લગભગ બહુ ઓછા આવશે, આવતા જ નથી અત્યાર સુધી. એક વખત પહેલાં 360ની જે આપણે GMAની 360 360 એક કે બે વખત બનેલું છે, નહીંતર 356 કે 55 સુધી આવેલું છે. એમાં પણ બે સ્ટ્રેટેજી થશે કે જે તમને આવડે છે એ અટેન્ડ કરો. હવે 120માંથી 100 કે 110 માર્ક્સ લાવવાના છે તો કન્ફર્મ છે અમુક 5-1 પ્રશ્નો દરેક સેક્શનમાં આપણે છૂટી જવાના. સમયને લીધે કદાચ આવડતા હોય તો આ જ પેપર તમને 40 પ્રશ્નોનું કલાકની જગ્યાએ 1.5 કલાક તમે બધા પ્રશ્નો એટેન્ડ કરી શકો, પણ આપણે 1 કલાકની અંદર એટેન્ડ કરવાનું છે. તો 120માંથી દરેકમાંથી 5-5 પ્રશ્નો એવા 5 કે 6 પ્રશ્નો એવા હશે જે આપણે સ્કીપ કરવાના છે. તો એમાં તમને એવા સેક્શન રાખો જે તમારા નબળા સેક્શન હોય. દરેક વિષય મેં તમને અમુક વસ્તુ પાવરફુલ રીતે આવડતી, અમુક એની જેટલી પાવરફુલ રીતે ન આવડતી હોય. ધારો કે મેથ્સમાં આપણે ઘણા બધા સેક્શન આવે, કોઈને સદિશ ખૂબ સારું આવડતું હોય તો કોઈને વિધેયમાં તકલીફ પડતી હોય, કોઈને સંકલનમાં તકલીફ પડતી હોય, તો તમારું જે વીક સેક્શન છે ને એ બાકી રાખવાની, છેલ્લે લેવાનું. પહેલી વખત જોઈ લેવાનું, જો ઇઝી ક્વેશ્ચન હોય તો એટેન્ડ કરવાનો, નહીંતર એને બીજા રાઉન્ડમાં જ લેવાનો, પહેલા રાઉન્ડમાં ક્યાંય નહીં લેવાનો. પહેલા રાઉન્ડમાં જે તમારી સ્ટ્રેન્થ છે, તમે જે પાવરફુલ રીતે કરેલું છે તે, અને એવા મોહમાં ક્યારેય રહેતા નહીં કે મારે 120માંથી 120 એટેન્ડ કરીને જ આવવા, કે 40માંથી 40 પ્રશ્નો એટેન્ડ કરીને જ આવીશ, કેમ કે 40માંથી 40 રેર કેસમાં જ એટેન્ડ થશે. એટલે 40માંથી તમે 35-37 પ્રશ્નો વ્યવસ્થિત એટેન્ડ કર્યા, ઇનકેસ 1 કે 2 ખોટા પડે, ધારો કે તમે 37 પ્રશ્નો એટેન્ડ કરીને આવ્યા, 3 પ્રશ્નો સ્કીપ કરેલા કે એટેન્ડ કરેલા નથી, કે એમાં કોઈ ઓએમઆનમાં ટીક કરેલું નથી. 37માંથી ધારો કે તમારા 2 પ્રશ્નો ફોલ્સ છે, તો 35 ટ્રુ હોય, 35ના +35 અને ગુણ્યા -0.25 એટલે -0.5 કેટલા થશે? 36.5. એની જગ્યાએ ધારો કે કોઈ સ્ટુડન્ટને 35માંથી બીજા 3 પણ એટેન્ડ કરીને આવ્યા, કે છેલ્લે સમય નથી ને એમને ભગવાન ભરોસે એકમાં એ, બીજામાં સી, ત્રીજામાં ડી, એમ એટેન્ડ કરે ને 5-5 ખોટા પડે તો આ કેટલા થાય? 5. 35 તો ટ્રુ હતા, બીજા 5 એને ખબર નથી એટલે 5, એટલે 5 ગુણ્યા પોઈન્ટ એટલે -1.25, એટલે 35માંથી 1.25 જશે એટલે 33.75 એનું મેરિટ થશે. એટલે આ વ્યક્તિ કરતાં એ વ્યક્તિ ઓવરઓલ માર્ક્સ વધારે છે. એટલે એવી જીદ ક્યારેય કરવાની નહીં કે બધા જ પ્રશ્નો એટેન્ડ કરીને જ આવવાના છે, કેમ કે અહીંયા સ્કીપ કરો એ પણ ફાયદો થશે. એટલે ત્રણેયમાંથી 110 જેવા પ્રશ્નો તમે એટેન્ડ કરી શકો, 110 કે 115, તો ખૂબ સારું કહેવાશે. હું એવરેજ બધા જનરલ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વાત કરું છું. એકદમ હોશિયાર વિદ્યાર્થી 120માંથી 120 પણ એટેન્ડ કરી શકે, માર્ક્સ આવે છે પણ નથી આવતા એવું નથી, પણ એનો રેશિયો ખૂબ ઓછો હોય છે. એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય છે, એવા કદાચ 100 જણા તમારાથી આગળ હોય તો કંઈ ફેર પડશે નહીં, પણ 110થી 100ની રેન્જવાળા ખૂબ જ બધા સ્ટુડન્ટ હશે હોશિયાર. જનરલી ગુજરાત બોર્ડમાં A1 ગ્રેડવાળા હોય, ગુજરાત બોર્ડ A1 ગ્રેડ કે 85 અપ કે 90ની આજુબાજુ માર્કની વિદ્યાર્થી 100 થી 110ની વચ્ચે રેન્જ વચ્ચે માર્ક્સ લાવતા હોય છે. આમાં 1-1 કે 2-2 માર્ક્સનો પણ ખૂબ ડિફરન્સ રહેશે.
એટલે ખૂબ પ્લાનિંગ સાથે એક્ઝામમાં જવાનું હોય છે. પ્લાનિંગ વગર જશો તો લાભ થવાને બદલે તમે તમારું જ નુકસાન કરશો. એટલે જ્યારે એક્ઝામની તૈયારી કરીએ છીએ તે આ વસ્તુ બધી માઇન્ડમાં હોવી જોઈએ કે એક્ઝામ કઈ રીતે આપણે આપવી છે, શું કરવું છે. તમારી સ્ટ્રેટેજી પહેલેથી નક્કી જોવી જોઈએ કે ફિઝિક્સમાં મને ધારો કે ઓપ્ટિક્સ સારી રીતે ભાવે છે, ઇલેક્ટ્રોનિક્સ સારું ફાવે છે, તો એના પ્રશ્નો હું પહેલાં એટેન્ડ કરીશ. એ જે કેમિસ્ટ્રીમાં તમને ધારો કે ઓર્ગેનિક સેક્શન સારી રીતે આવડતો હોય, એની ઓર્ગેનિક્સમાં તકલીફ હોય તો એના પ્રશ્નો છેલ્લા રાઉન્ડમાં એટેન્ડ કરવાના, અને જે તમને આવડે છે એ પહેલાં એટેન્ડ. સેમ ટુ સેમ ટેકનિક તમને જી મેઇનમાં પણ લાગશે. જી મેઇનમાં પણ પ્રશ્ન એ છે કે 11 અને 12 બંને સિલેબસ છે, મલ્ટી કન્સેપ્ટ પ્રશ્ન હશે. જ્યારે અહીંયા આપણે એ શક્યતા ઓછી, ગુજકેટ કરતાં જેમીનનું લેવલ અપ આવવાનું કારણ કે જેમીનની એક સ્ટ્રેટેજી છે કે જનરલી 50 કે 60% પ્રશ્નો એવા હોય કે મલ્ટી કન્સેપ્ટ, કે એક જ પ્રશ્નમાં 2 કે 3 ચેપ્ટરના કન્સેપ્ટનો ઉપયોગ થતો હોય કે 11મા ધોરણના કન્સેપ્ટ વાપરવા પડતા હોય. જ્યારે અહીંયા પ્રમાણમાં એવા પ્રશ્નો આપણે ઓછા હોય છે, કેમ કે આનું લેવલ મીડિયમ, એટલે ગુજરાત બોર્ડના MCQ કરતાં વધારે ને JEE કરતાં ઓછું મીડિયમ લેવલ આવશે. એટલે આમાં 120માંથી 120 આવી શકે, જ્યારે ગુજરાત બોર્ડમાં અત્યારે 300માંથી 300 આ વર્ષે જે થયેલું છે આવા ઓછા. અને બીજું જી મેઇનમાં તો હવે આ વર્ષથી માર્ક્સ આપતા જ નથી. ગયા વર્ષથી ફક્ત PR રેન્ક આપે છે, અને કોઈનો PR રેન્ક જોયો છે તો અમુકનો PR રેન્ક 100 હોય છે. એ માર્ક્સ આપવાનું 2 વર્ષથી બંધ કરેલું છે. PR રેન્ક 100 હોય એનો મતલબ કે એને 300માંથી 300 માર્ક્સ નથી, પણ એની બેચમાં એ પહેલો છે. એટલે ધારો કે એની બેચમાં 10,000 સ્ટુડન્ટ હતા, એમાંથી 300માંથી આ સ્ટુડન્ટને 250 આવેલા હોય, પછી કોઈને 249 હોય, કોઈને 200 હોય, એ રીતે માર્ક હોય. 250 એ પહેલો નંબર છે, એટલે 300 સૌથી વધારે, તો એનો PR કેટલો થઈ ગયો? 100. એ અર્થમાં PR ડિફાઇન થતો હોય છે. PR એ એક્ઝેક્ટ માર્ક્સ નથી. અને છેલ્લા 2 વર્ષથી NTA જે જી મેઇન પરીક્ષા લે એ લોકો સ્કોરમાં માર્ક્સ આપતા નથી, સ્કોર કાર્ડમાં ફક્ત તમારો PR રેન્ક આપશે. એ રીતે PR રેન્ક આપણે પણ આવશે, પણ આપણે માર્ક્સ પણ આવશે. ગુજરાત બોર્ડમાં ગુજકેટની માર્કશીટ આવશે, જેમાં કે ફિઝિક્સમાં એટલા છે, કેમેસ્ટ્રીમાં એટલા, મેથ્સમાં એટલા, પછી એનો PR કેટલો છે એ પણ આવશે. એટલે ખાસ સ્ટ્રેટેજી સાથે તમારા પ્લાનિંગ સાથે આગળ વધશો તો ડેફિનેટલી ગુજકેટમાં સારામાં સારા માર્ક્સ લાવશો. તમને કદાચ ગુજરાત બોર્ડમાં તમારી અપેક્ષા કરતાં ઓછા માર્ક્સ હશે તો કવર કરવાનો બીજો આ ચાન્સ ભગવાને આપ્યો છે. તો ઝડપી લો. લેક્ચરમાં દરેક સેક્શન વાઇઝ, દરેક ચેપ્ટર વાઇઝ આપણે એની શોર્ટ ટ્રીક લઈશું, અને શોર્ટ ટ્રીક આધારિત પ્રશ્નો કઈ રીતે સોલ્વ થાય, કઈ રીતે શોર્ટ ટ્રીક એપ્લાય થઈ શકે એ પણ જોઈશું. કેમ કે ફક્ત તમને શોર્ટ ટ્રીક આવડતી હોય એ જરૂરી નથી, પણ જ્યારે જરૂર પડે ત્યારે એપ્લાય પણ થવી જોઈએ.